રીડેવલપમાં જતી સોસાયટીની સૌથી મોટી ભૂલ શું છે? એ ભૂલ એ છે કે જ્યારે તમે ડેવલપરની પાસે કોઈ ઓફર આવે એની પાસેથી, તો તમારી પાસે પોતાનો કોઈ લીગલ કન્સલ્ટન્ટ હોતો જ નથી જે ઓફર ચેક કરી અને એની અંદર સુધારા વધારા કરાવી શકે. એટલે તમને આગળ જઈને તકલીફ થશે તો તમે જ ભોગ બનો છો. જ્યારે બી તમે કોઈ બી ઓફર સ્વીકારો, સૌથી પહેલાં તમારે જાણવાનું ઇમ્પોર્ટન્ટ છે કે તમારી એટલે સોસાયટીની પાસે પોતાનો લીગલ કન્સલ્ટન્ટ હોવો જોઈએ. અને એ ઓપ્શનલ નથી, કાયદાકીય દ્રષ્ટિથી એ નેસેસરી સ્ટેપ છે, ઓપ્શન નથી. ફરી વખત કહું છું, તમારો લીગલ કન્સલ્ટન્ટ અલગ છે અને ડેવલપરનો લીગલ કન્સલ્ટન્ટ અલગ છે. ડેવલપરના નેવે તમે મૂકી અને આ વસ્તુનો ભોગ નહીં બનતા. એટલે મેક શ્યોર કરજો કે તમે જો તમારી કોઈ બી ઓફર ડેવલપરે આપી હોય અને એમાં તમે જો કંઈ બી આગળ વધવા માંગતા હો, તો હા પાડતા પહેલાં તમારી પાસે તમારો લીગલ કન્સલ્ટન્ટ હોવો જરૂરી છે. એ નહીં હોય તો આગળ જઈને તમને કંઈક ને કંઈક ઇસ્યુ આવશે અને તમારે એકબીજાના મોઢા જોતા રહી જશો. એટલે પહેલાંથી જ તમે આ કાયદાકીય પગલાંનું પાલન કરો અને તમારી સોસાયટીનું રીડેવલપમેન્ટ, સક્સેસનો રેશિયો વધારો, એ પોસિબલ થઈ જશે. તમને બી રીડેવલપમેન્ટના પ્રત્યે કોઈ બી પ્રશ્ન હોય તો અમને સંપર્ક કરો, અને તમારી પાસે કોઈ ડેવલપરની ઓફર આવી હોય તો તમારા લીગલ કન્સલ્ટન્ટની જોડે સંપર્ક કર્યા વગર આગળ વધતા નહીં.